હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. લસણને સારું રાખવું હોય તો લસણને તોડી અને ખુલ્લું મૂકી દેવાનું ખુલ્લી જગ્યામાં, અને ખરાબ લસણ હોય એને કાઢી નાખવાનું, મરી ગયેલું હોય ને તો લસણ તમારું બગડે નહીં. મમ્મી શું બનાવો છો આજે? આજે કઢીનો પ્રોગ્રામ છે. આપણે કઢી બનાવશું. આ તપેલી મેલી, પછી થોડું ઘી રેડું હોય અને આપણે ઘી રેડ્યું બરોબર, અને આમ થોડું તેલ લઈએ. એક ઢોકળી તેલ બરોબર. વધારે તેલ રેડવાનું નહીં, નકર તેલ કઢીમાં થઈ જાય. બસ ધીમો ગેસ કરી દઈએ અત્યારે. અને આ ચણાનો લોટ છે ને એ આટલો લીધો છે એ આમાં નાખી દઈએ બરોબર. કેટલા લોકોની કઢી બનશે? 7 લોકોની. આપણા ઘરમાં 7 લોકો ને વસ્તારી છે, એટલે આપણે કઢી, મને કઢી બહુ ભાવે છે એટલે મારે બરાબર મિક્સ કરી નાખ્યું હે ને? ભાઈ અમે તો હાથથી જ કઢીનો લોટો લાવીએ છીએ. હો ભાઈ, અમારા તો અમારા હાથ જ ભાવે. અમે હાથ ધોઈ લાવ્યો, ચોખ્ખા જ છે અમારા હાથ. આ તૈયાર થઈ ગઈ સાસ કઢી બનાવવા માટે બરોબર. પછી બરોબર, પછી આવીએ હિંગ બધું નાખીએ છીએ. બરાબર. જો અમે તો આ કોથમીર નાખી દીધી બરોબર. આ શેનું કર્યું છે આ વાળું? હા, અચ્છા, મરચા લસણ કર્યા છે ને? જો અમે રહી નાખી બરોબર. રહી નાખી, પછી આ જીરું નાખ્યું બરોબર. પછી આ હિંગ નાખી બરોબર. લવિંગ ના અમે આ લીમડો નાખ્યો બરોબર. પછી અમે આ મરચું છે ને, અવાજ આવે છે ને, આ મરચું લસણ હે ને? મરચું લસણ બે નાખીને લઈ દેવાનું. ગેસ ફૂલ કરી દેવાનો એટલે ફટાફટ મરચું લસણ શેકાઈ જાય. થોડી તો વાર લાગે ભાઈ હો શેકાતા. હા, કઢી વઘારી દીધી બરોબર. તપેલીમાં લોટ હોય ને ચોટેલો લઈ લેવાનો, પાછો બગાડવાનો નહીં. ચણાનો લોટ મોંઘો બહુ હોય. આટલું બરાબર. હવે હળદર તો થોડી જ નાખવાની. હળદર અમારા ઘરમાં વધારે ભાવતી નહીં ભાઈ બધાને. હવે મીઠું નાખી દઉં બરાબર. પછી ગોળ નાખી દઉં. આ રીતે કઢી બનાવવાની, મસ્ત મજેદાર ચટપટી કઢી બને. ખાવાની કોઈ મજા આવે. પણ સોરી હોય ભાઈ, ધોણા જેવી ભૂલી જઈ ગઈ. ધોણા જેવું નાખી દઈએ.
રોટલી બનાવવાની છે. હા. આ રોટલી ખાવાની છે. મસ્ત મજાની કઢી. હવે ભાત થઈ ગયો, લઈ લેવા દે મને, નકર ગેસ થઈ જશે. ભાઈ અમે તો ભાત આવી રીતે ખાઈએ છીએ. ચકલી ચાલુ કરવી પડે છે અમારે તો, નકર નેટર લાઈન બળી જાય. એટલે આ ભાત થઈ ગયો બરોબર. આ ભાત પ્લાસ્ટિક છે એટલે આપણે ભાતને નેતાળીને તપેલીમાં લઈ લેવાનો, નકર પ્લાસ્ટિકથી રોગ થાય બરોબર. હવે આ કઢી આપણી ગેસ બંધ કરી દઈએ, કઢી નીચે ઉતારી દઈએ. કઢી થઈ જઈ તૈયાર. જોઈ લો ગાઈસ, કઢી અમારી કઢી તૈયાર. હવે અમે બેસી જઈએ જમવા માટે. આ રોટલી લઈ લઈએ અહીંયાથી. હવે અમે નીચે લઈને ઉતર્યા. બરોબર. કઢી અમારે આજે જમવામાં ભાત છે, કઢી છે, ખટમીઠી કઢીઓ, ખાટી નહીં, અને રોટલી અને હળદરનું શાક કનો તો એને હળદર ખાવા માટે હળદર મીઠું નાખીને હળદર બનાવી છે અમે. આવી જાઓ ગાઈસ ખાવા માટે. હવે ગાઈસ અમે કથા સાંભળવા જઈએ છીએ ગાંધીનગરમાં. રામકથા છે અને આ પહેર્યા મોજા. મેટાડોર આવી ગયો. અમારા સામેવાળા બેન એમ કહે છે મેટાડોર આવી ગયો. આ મોજરી પહેરી દઈએ અને ભાઈને ફોન કરી દઈએ. બા તમે ટીવીમાં જોજો કથા, અને હું જાઉં ગાંધીનગર કથા હોભળવા. અમારા ભાઈ સારા છે, તેમને ગાડીમાં લઈ જાય છે બરોબર. ભાઈને ફોન કરી દઉં એટલે ભાઈ ગાડી લઈને ગેટ આગળ આવી જાય બરોબર. આ તો અમારો આજનો દિવસ. જય શ્રી કૃષ્ણ.